અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 65 વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન છે તેઓ BRTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકે તે માટે પાસની વ્યવસ્થા કરવા માટેના સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે। હાલ આપ જે જોઈ શકો છો કે જે સિનિયર સિટીઝનની લાઈન અત્યારે અહીંયા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જે નહેરુનગર પાસે ઝાંસીની રાણીનું પુતળુંનું BRTS બસ સ્ટેન્ડ છે ત્યાં એક સેન્ટર બનાવવામાં આવ્યું છે અને બીજું એક સેન્ટર જે છે તે સોનીની ચાલ બનાવવામાં આવ્યું છે। વહેલી સવારથી સિનિયર સિટીઝન પરેશાન થઈ રહ્યા છે કારણ કે માત્ર અમદાવાદમાં 2 જ સેન્ટર છે અને તેના કારણે સવારે 6 વાગ્યાથી સિનિયર સિટીઝન જે છે તેઓ અહીંયા લાઈન લગાવીને બેસે છે। 10 વાગે સેન્ટર શરૂ થાય છે એટલે કે વહેલી સવારથી જે સિનિયર સિટીઝન છે જે તે પરેશાન થાય છે। સિનિયર સિટીઝનની માંગ છે કે અહીંયા સેન્ટર જે છે તે વધારવા જોઈએ। જે પ્રકારે જે ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે તે સારી છે, પરંતુ જે સેન્ટર જે છે તે માત્ર 2 જ છે અને તેના કારણે લોકોએ જે છે તે પરેશાન થવું પડી રહ્યું છે। આપણી સાથે કેટલાક સિનિયર સિટીઝન છે તેઓ સાથે પણ વાત કરીશું। કેટલા વાગ્યાથી આવ્યા છો અને ક્યાંથી આવો? 6 વાગ્યાથી। ક્યાંથી આવો છો? ચાંદખેડા। આ કેવી તકલીફ પડી રહી છે કારણ કે આજે કાલે આવ્યા હતા પણ ભીડ હતી એટલે પાછા ગયા, તો આજે સવારે પાછા 6 વાગે અમે કે 6 વાગે આવો તો તમને જલ્દી નંબર આવશે, તો 6 વાગે આવ્યા છીએ। હા, શું કહેશો? શું નામ છે? વિમળાબેન। પાણીની કાલે આવ્યા હતા તો કાલે પતી ગયા, પાસ વેચાઈ ગયા કે એટલે આજે ફરી 6 વાગ્યાના આવ્યા છીએ, ચાંદખેડાથી છે। શું નામ છે તમારું? મારું નામ નિર્મળાબેન છે। અમે સવારના 6 વાગ્યાથી અહીં આવ્યા છીએ। ઘોડાસરથી નાસ્તો લઈને ઘેરથી આવવું પડે છે। કાલે પણ અમે પાછા ગયા હતા નાસ્તો લઈને અને ભૂખ્યા તરસ્યા, બીપીના દર્દ હોય, ડાયાબિટીસના દર્દ હોય ને આટલી બધી તકલીફો વેઠવી પડે છતાં પણ અમને લાઈનમાં કાલે પાછા કાઢ્યા હતા। સેન્ટર વધારવા જોઈએ કારણ કે માત્ર 2 જ સેન્ટર છે। હા, અને સેન્ટર પણ વધારવા જોઈએ। આવી રીતે બહુ લોકોને પરેશાની થાય છે। શું નામ છે તમારું? અન્ય જે લોકો છે, મારી એક વિનંતી છે, હવે હું એ જ કહેવા માગું છું કે આ ડેફ છે, વિકલાંગ છે, મારી પોતાની એક બેબી છે એ ડેફ છે, તો હવે એના માટે શું? હવે આ લાઈનમાં ઊભી રહે બોલે સાંભળીને એના માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે। ઇટ શુડ બી ગીવન બાય ધ MTS ઓર સ્ટેટ। આજકાલ તો સરકારે અમને લાભ બહુ આપે છે, સમાજ કલ્યાણ ખાતા, એટલે તમે બી જાણ કરો અને અહીંના કેન્દ્રને બી જાણ થાય કે આવા જે છે ને એને પાસ જલ્દી મળે। અચ્છા, જે સેન્ટર સવારે 10 વાગે ખુલે છે, વિદ્યાર્થીઓને પાસ આપવાની વાત હોય ત્યાં 8 વાગે સેન્ટર ખુલે, તો અહીંયા પણ સેન્ટર 8 વાગે ખુલી જાય એવું હોવું જ જોઈએ। અત્યારે આ સિનિયર સિટીઝનમાં બેબલી છે સ્નેહલતા ચક્રવર્તી, એ બાપડી કોલેજમાં ડ્રોપ કરીને અહીં પાસ લેવા આવી છે, એટલે એક એ બી છે અંડરલાઈન 2 છે। વિકલાંગો માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ, જે વિકલાંગ છે એના માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ। ભારે શરીર હોય, આ હોય તે હોય, ક્યાંથી ક્યાં આવે આ તે, અને એક બીજું સ્ટુડન્ટ માટે કાં ભાઈ સ્ટુડન્ટનું કોલેજમાં કંઈક કેમ્પ કરાવો તમે, અને કાં તો પછી અલગ ટાઈમ આપો। બિલકુલ, આ જે સેન્ટર છે અહીંયા જે છે સિનિયર સિટીઝન્સને બેસવાની પણ કોઈ વ્યવસ્થા નથી। આ રીતે લાઇનમાં જે છે તેઓ અહીંયા પાળી પર બેસવું પડે છે અને લાઈન લગાવવાની ફરજ પડી રહી છે। શું નામ છે તમારું? મારું યોગેશ ઠાકર। હું આજ 5મો ધક્કો છે મારો, અને ચા પાણી નાસ્તો બધું સાથે લઈને આવવું પડે। હું 6 વાગ્યાનો એને બેઠો છું, 5મો ધક્કો છે। વિકલાંગોને અહીંયા કોઈ ફેસિલિટીઝ નથી। પાસવાળા છોકરીઓ બિચારી આ વિકલાંગ છે, એને કે નંબર લગાવો ત્યાં 75મો નંબર, પછી કે કાલે આવજો, મહેંગા બુરા હોય છે એને કોઈ ફેસિલિટી નથી। એ બિચારા નંબરમાં ઉભા રહો, આવો 2 દિવસ પછી આવો, અને 75 કે એજન્ટને ટોકન આપી અને પછી કે રવાના થઈ જાઓ, ઘર ભેગા થઈ જાઓ। તો માત્ર 50 થી બધું ઘરેથી ચા પાણી નાસ્તો પાણી બધું ઘરેથી લઈ આવીએ છીએ। તો અહીંયા કોઈ પણ પ્રકારની સેન્ટર પર વ્યવસ્થા નથી। બેન જે છે તે દિવ્યાંગ છે। હાલ આપ જે જોઈ શકો છો દિવ્યાંગોને પણ આ જ તકલીફ પડી રહી છે, સિનિયર સિટીઝનને પણ આ તકલીફ પડી રહી છે। સિનિયર સિટીઝન જે છે કે તેઓ બીપીના દર્દવાળા, ડાયાબિટીસના દર્દીઓ છે અને તેઓને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સેન્ટરની જે છે કોઈ અહીંયા વ્યવસ્થા નથી। આ રીતે લાઈન લગાવીને ઊભા રહેવું પડે છે અને આ પ્રકારની મુશ્કેલી જે છે તે અહીંયા આપ જે જોઈ શકો છો કે લાઈન લગાવીને ઊભેલા જે સિનિયર સિટીઝન છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શું નામ છે? ક્યાંથી આવો? શાંતિભાઈ પટેલ, હાઈકોર્ટથી। આ ક્યારના 7:30 બેઠા છે આવીને, અને બીજું જો વ્યવસ્થા થાય ને 8 વાગે ટોકન આપી દે તો બધા છૂટા ટોકન બોલે ને એ રીતે આવે, પછી આગા પાછા ગમે ત્યાં બેસવું હોય બેસે, જવું હોય જાય, પણ 10 વાગે ટોકન, કાલ મને કે 8 વાગે આવી જજો એવું કીધું,
અને તમને ટોકન મળી જશે આજે બીજો દિવસ 10 વાગ્યા સુધી. આજે હા બીજો દિવસ થયો. તો લોકો જે છે સિનિયર સિટીઝન છે, કેટલાક સિનિયર સિટીઝન છે 4-5 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, કેટલાક 2 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. એટલે ધક્કા ખાવા પડી રહ્યા છે, મુશ્કેલી પડી રહી છે. અન્ય પણ કેટલાક જે છે સિનિયર સિટીઝન તેઓ પાસેથી પણ આપણે વાત કરીશું કે કેવી કેવી તકલીફો જે છે. શું નામ છે તમારું? જયેશ મોદી. આમાં શું છે, સિનિયર સિટીઝનને થોડી બેસવાની વ્યવસ્થા કરે ને, બધા એબોવ 75 ઉપરના મોટે ભાગે હોય છે, થોડી બેસવાની વ્યવસ્થા કરે તો શું એ લોકોને વાંધો ના, ભલે 2 કલાક બેસાડે એનો વાંધો નહીં, પણ આ ઉભા બાદ લોકોને પગ દુખી જાય, ઘણા તકલીફ પડવા હોય, એટલે થોડી વ્યવસ્થા રાખવી જોઈએ. લોકો માત્ર 2 સેન્ટર છે તો સેન્ટર બી વધારવા જેવું લાગે. સેન્ટર વધારવા જોઈએ, ટોટલી દરેક એરિયામાં એક સેન્ટર કરવું જોઈએ. જેટલા એરિયા હોય એક સેન્ટર કરવું જોઈએ. હવે છે 140 આ ભાઈ છે ખાડિયાથી આવે છે, આ ભાઈ છે ખાડિયાથી આવે છે, હવે છે ખાડિયા 2-3 ત્રીજો ધક્કો છે. શું નામ છે તમારું? ભાવભાઈ શિવલાલ મોદી. હું 3 દિવસથી આવું છું. એટલે કે ફોર્મ ખલાસ થઈ ગયા, હવે કે ફોર્મ ભરીને આવજો, કાલે આવજો. એટલે મને શું ધક્કા ખવડાવે છે 3 દિવસથી. તો આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થા કે જે સિનિયર સિટીઝનને લાઇનમાં ઊભા રહેવું પડે છે. બેસવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. અહીંયા જે પણ વૃદ્ધો જે આવે છે તે પોતાના પાણી, પીવાના પાણીની જાતે વ્યવસ્થા કરીને આવે છે. ચા પાણી નાસ્તો જે છે સાથે લઈને આવે છે. તે પ્રકારની તકલીફ જે છે અહીંયા આ સિનિયર સિટીઝન જે છે તે પડી રહી છે. હજુ પણ આ જે કેટલાક જે સિનિયર સિટીઝન છે તમામ લોકો જે છે એક જ કહી રહ્યા છે કે જે સેન્ટર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે છે તે વધારવા જોઈએ. માત્ર 2 સેન્ટર જે છે અહીંયા કરવામાં આવ્યા છે, જેમાં એક આ ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ જે સેન્ટર છે અને એવું જ એક જે છે તે સોનીની ચાલ જે સેન્ટર છે. બંને જગ્યાએ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો જે છે તે સિનિયર સિટીઝન્સ કરી રહ્યા છે. તો સેન્ટર વધારવામાં આવે અને બેસવાની જે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ જે છે તે સિનિયર સિટીઝન્સ કરી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.